वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 18મી સપ્ટેમ્બર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 16મું વચનામૃત પતિવ્રતાની ટેકનું વાંચી રહ્યા છીએ. એના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને આપણી ભક્તિમાં જ્યાં જ્યાં ખામી છે એનું દર્શન પણ કરાવે છે અને કેવી ભક્તિને ભક્તિ કહી શકાય, કેવી ભક્તિ દ્વારા જ ભક્તને ભગવાન વશ થાય, કેવી ભક્તિ દ્વારા ભગવાન પ્રસન્ન થાય અને કેવી ભક્તિ ભગવાનને અતિશય ગમે છે, એના અનુસંધાનમાં મહારાજે આ વચનામૃતમાં અદ્ભુત વાતો કરી છે. મહારાજે સ્પષ્ટ રીતે સંતો, હરિભક્તો અને પોતાના અનુયાયીઓને આદેશ અને ઉપદેશ પણ આપ્યો છે. ભૂલમાં પણ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ દેવ, દેવી કે અવતારની નિંદા, ટીકા, ટિપ્પણ કરવા નહીં. એ તમામ દેવો, દેવીઓ, અવતારો આપણા માટે પૂજનીય છે, વંદન કરવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે. પરંતુ સાથે સાથે મહારાજે અતિ અગત્યની આજ્ઞા એ પણ આપી કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની, સર્વોપરી સર્વાવતારના અવતારીની આપણે ભક્તિ કરવી, તે પતિવ્રતાના ભાવથી કરવી, અનન્ય ભાવે કરવી. જાણી જોઈને પણ એમનામાં જે ભાવ છે એવો ભાવ બીજા માટે ન થાય એનું જાણપણું રાખવામાં આવે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન કરતા જે સંબંધવાળા સંતો હરિભક્તોનો અનાદર તિરસ્કાર પણ ન થાય, એની આગતા સ્વાગતા થાય, એની સેવા સરભરા થાય, એને નમાય, એને આદર અપાય, એને પ્રણામ કરાય, પણ એકાંતિક ભાવે કરીને, અનન્ય ભાવે કરીને ભક્તિની ઉપાસના તો એકમાત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની કરવાની હોય. આ વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વચનામૃતની સમાપ્તિ પણ કરવાના છીએ. અંતિમ ભાગ પહેલા વાંચીએ અને ત્યાર પછી એના ઉપર ચિંતન પણ કરીએ. તેને મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. પ્રીતિ ન થાય એટલે કે આદર તો રાખવાનો છે, પૂજ્યભાવ તો રાખવાનો છે. પ્રીતિ ન થાય એટલે કે જેવી ભગવાનમાં પ્રીતિ છે,
જેવી ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યે આપણી ભક્તિ છે, ઉપાસના છે, એવી બીજા માટે ન થાય, એવો અર્થ મહારાજ કહેવા માગે છે. જે બીજા અવતાર હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને કંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી ભક્તિ, દ્રઢ ભક્તિ હોય અને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશેષ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તે તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, અને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. આમાં મહારાજનો રદગત અભિપ્રાય અને સિદ્ધાંત પણ આવે છે. મહારાજે આ બધી હનુમાનજી વગેરે ભક્તોની વાતો કરીને, પરોક્ષપણે વાતો કરીને પ્રગટની વાત કરે છે. હનુમાનજીને રામાવતારની અંદર રામચંદ્રજી ભગવાન જે મર્યાદા પુરુષોત્તમ શાસ્ત્રોમાં એ રીતે લખાયા છે, એમના વિશે અનન્ય ભક્તિ. રામાવતાર પછી બીજા ઘણા ઘણા અવતારો થયા, તો પણ હનુમાનજીને રામને વિશે જ અનન્ય પ્રીતિ છે. એવી પ્રીતિ બીજા કોઈના માટે થઈ નથી. હનુમાનજી અજર અમર છે. એમને ભગવાનનું વરદાન છે, આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી તમે આ દુનિયામાં અમર રહેવાના. અને જોવા જઈએ તો જે ભગવાનની અનન્ય ભાવે ભક્તિની ઉપાસના કરે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનનું ભજન કરે છે, જેણે ભગવાનને પોતાના હૈયામાં ધારણ કર્યા છે, જેના જીવનમાં આજ્ઞા અને ઉપાસના દ્રઢ છે, એવો ભક્ત હોય, સાધુ હોય, એ ક્યારેય પણ મરતો જ નથી. કદાચ પાંચ ભૌતિક શરીર દ્વારા પૃથ્વી પર ન હોય તો પણ અમર છે. શબરી ભગવાન રામની અનન્ય ભક્તિ કરવા વાળી વ્યક્તિ એ આ પૃથ્વી ઉપર પાંચ ભૌતિક શરીર દ્વારા નથી, પરંતુ પોતાની ભક્તિ દ્વારા, પોતાની આધ્યાત્મિક દ્વારા, પોતાના સદગુણો દ્વારા આજની તારીખે 21 લાખ વર્ષ પછી પણ આપણી સમાજની વચ્ચે આપણા લોકોના જબાન ઉપર જીવે છે. નરસિંહ મહેતા જીવે છે, મીરાબાઈ જીવે છે, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, આ બધાય પાંચભૌતિક ભૌતિક શરીર દ્વારા આ પૃથ્વી ઉપર આપણી નજર સામે નથી, છતાં પણ આપણા આધ્યાત્મિક માર્ગમાં એ જીવંત પાત્ર છે. એનું નામ લેતાની સાથે આપણને શબરીનો પ્રેમ યાદ આવે, રાધાનો ભગવાન પ્રગટના પ્રત્યે પ્રેમ છે કેવો હતો એ યાદ આવે, નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય યાદ આવે, દાદા ખાચરનું સમર્પણ યાદ આવે. એ પોતાની આધ્યાત્મિકતા દ્વારા, પોતાના સદગુણો દ્વારા પૃથ્વી પર પ્રગટ છે અને છે ને રહેવાના. પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી લોકો રાધાને યાદ કરશે, સીતાને યાદ કરશે, હનુમાનજીને યાદ કરશે, પ્રહલાદજીને યાદ કરશે, ધ્રુવજીને યાદ કરશે, અંબરીશ રાજાને યાદ કરશે, શાસ્ત્રીજી મહારાજના સમયમાં થયેલા હીરામુખીને, આશાભાઈને યાદ કરશે, હર્ષદભાઈને યાદ કરશે. એ ક્યારેય પણ ભૂલાશે નહીં. તો મહારાજે કહ્યું, હનુમાનજી ત્યાર પછી ઘણા બધા અવતારો થયા, તો પણ એમની રામના વિશે જે ભક્તિ અને પ્રીતિ હતી, એવી
ભક્તિ બીજાને વિશે થઈ નથી. તો એટલા માટે મહારાજે કહ્યું હનુમાનજીની પતિવ્રતાના જેવી ભક્તિ. અને મહારાજે કહ્યું કે આવી પતિવ્રતાની ભક્તિ પોતાને મળવું જે પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ અને જે પ્રાપ્તિ થઈ છે તે સંગાથી પ્રીતિ રહે અને એની મરજી પ્રમાણે વર્તે તો એને પતિવ્રતાની ભક્તિ કહેવાય. પછી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તની ટેક હોય પતિવ્રતાના જેવી તો તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તો તેને વ્યભિચારીણીના જેવી ભક્તિ કહેવાય. આ શબ્દો ધારદાર છે. ઊંડા ઉતરીને આપણે તપાસ કરવાની જરૂર છે. બધી જગ્યાએ ચોખા મૂકતા ફરતા હોઈએ અને પછી આપણે સ્વરૂપ નિષ્ઠામાં હાલક ઢોલક હોય, લોટા જેવા હોય, ગબડા જ કરીએ. યોગી બાપા કહેતા કે ઘણા બધા એવા પણ હોય કે માટીના ઢેફા જેવા. માટીના ઢેફાની અંદર પાણી નાખો તો પણ પલળે, પેટ્રોલ નાખો તોય પલળે, દૂધ નાખો અને છાશ નાખો તોય પલળે, અને કોઈ પેશાબ કરે તો પણ પલળે. ઘણા ઢેફા જેવા. એને ખબર જ નથી કે મારે કોની ઉપાસના કરવાની છે, કોનો ભક્ત છું, કોના નામની કંઠી ગળામાં પહેરી છે, કપાળમાં તિલક ચાંદલો કોનો છે, જબાનમાં કોના નામનું રટણ સ્મરણ થાય છે, વિચાર જ નથી આવતો. બધી જગ્યાએ ભટક્યા જ કરે, હરાયા ઢોરની માફક. કેટલાય વર્ષોના સત્સંગ પછી પણ એ ખીલે બંધાયા હોતા નથી ને માળામાં આવીને નિવાસ કરતા રહેતા નથી. એ વ્યભિચારી કહેવાય. એની ભક્તિ એના દ્વારા ભગવાન રાજી ન થાય અને એવી ભક્તિને ભગવાન અંગીકાર ન કરે. મહારાજે કોઈ જાણી જોઈને પોતાનું નાક કપાય તેવી વ્યભિચારીના જેવી ભક્તિ કરવી નહીં. આપણા માટે મહારાજ એટલે મહારાજ. આપણા માટે મહારાજ સર્વોપરી તત્વ. આપણા માટે મહારાજ સર્વ કારણના કારણ તત્વ. આપણા માટે મહારાજ પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ, નારાયણ. અને આપણા માટે મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હતા. સદા સાકાર, દિવ્ય, અંતર્યામી, સર્વજ્ઞ. એમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ છે. અને અક્ષરધામની અંદર અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે. અને પોતાના વરદાન પ્રમાણે, પોતાના સંકલ્પ પ્રમાણે, પોતાના ગુણાતીત સંત દ્વારા આજની તારીખે પણ જીવોના કલ્યાણ માટે મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ વિચરે છે. આવી સમજણ આમાં ક્યાંય પણ લોચો લાપસો ન રહે તો સમજવું કે આપણી ભક્તિ પ્રતિવતાની જેવી છે. કે તો આપણે તો બધાય સાધુ હરખા. સાધુ તો એક માળાના મણકા રે, એમાં કોણ નાના અને કોણ મોટા રે. આવું બોલવા વાળા પણ સમાજની અંદર તમને જોવા મળશે. વાત સમજી રાખો. તમારી સામે 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 1000ની નોટ તો કેન્સલ કરી નાખીએ. એની જગ્યાએ આપણે 20,000 રૂપિયા મૂકીએ. કોઈને પૂછવામાં કે આ બધું શું છે, કે પૈસા. પૈસા છે એની ના નહીં, પણ આ બધાની કિંમત એક સરખી કહેવાય ખરી? કોઈ એમ કહેતું હોય કે 2000 રૂપિયાની નોટ અને આ 1 રૂપિયો બંને સરખા, તો આપણને થાય કે એનો ઉપલો માળ ખાલી લાગે છે. હા, એક વાત સાચી છે, બધાને પૈસા કહેવાય. 1 રૂપિયો પણ પૈસા, 5 રૂપિયા પણ પૈસા, 10 રૂપિયા પણ પૈસા, 20 રૂપિયા પણ પૈસા, 50, 100 કે 2000 રૂપિયાની નોટ પણ પૈસા કહેવાય. પરંતુ એમાં પણ તફાવત છે, ભેદ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અવતાર અને અવતારીમાં ભેદ, તીર અને તીરનો નાખવાવાળો જુદો. એવી રીતે જો માર્મિક વાત અને સિદ્ધાંત વાત સમજાણી હોય તો આપણને ગમે ત્યાં હાલક ડોલક મનનું થાય છે, ન થાય. અને એક જ જગ્યાએ એકડો ઘૂંટાયા જ કરે અને નક્કી થાય કે મારું કલ્યાણ આના દ્વારા છે. મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે અને ગુણાતીત સંત યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજના રૂપમાં મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એમાં ગમે તેવા દેશકાળ આવે, ભગવાન જેવા ભગવાન
આપણી પરીક્ષા કરે ને મન દગાવવા માટેનો પ્રયત્ન કરે, પોતાનું મન પણ શંકા કુશંકા કરાવવા માટેના સંકલ્પ કરે, તો પણ લેશ માત્ર જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ ચડાયમાન ન થાય, ત્યારે સમજવું કે એ પતિવ્રતાની ભક્તિ છે, અનન્ય ભાવની ભક્તિ છે. અને મહારાજે કહ્યું કે એવી ભક્તિ ન કરવી, કેવી વ્યભિચારીણીના જેવી ભક્તિ ન કરવી, અને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. કોની વાત કરે છે? મહારાજ પોતાની વાત કરે છે. તમે બધા મારા આશ્રિત છો, મારા નામની માળા કરો છો, મારા નામની ભગવા કપડા રૂપી ચૂંદડી ઓઢી છે, મારું ભજન કરો છો, મારી આજ્ઞા પાળો છો, મારું ધ્યાન અને મારી માનસી કરો છો, તો હવે એમાં ફેરફાર થવા દેવો નહીં. અહીંયા આગળ આ વચનામૃતથી આપણે સમાપ્તિ કરીએ છીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે હે ગરડા અંત્ય પ્રકારનું 16મું વચનામૃત. થોડી જાહેરાત એટલી છે કે હવે અહીંયા આ વચનામૃતની સમાપ્તિ કરી. દરરોજ આપણે મહિમાનો મહિમા પ્રવચનમાળામાં એક પ્રવચન અવશ્યપણે સાંભળીએ છીએ, પરંતુ 10 દિવસના માટે આજથી આપણે અલ્પવિરામ લઈએ છીએ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજ છે. એમના દર્શન સમાગમ અને કથા વાર્તાનો લાભ લેવા માટે અમે જઈ રહ્યા છીએ મુંબઈ દર્શન માટે. લગભગ અહીંથી બેંગ્લોરમાંથી 300 જેટલા હરિભક્તો જવાના છે. તો 10 દિવસના રોકાણ દરમિયાન આપ સૌ સંતો હરિભક્તોને યાદ કરીને દર્શન કરીશું, પ્રાર્થના કરીશું, માળા કરીશું, અને 10 દિવસ પછી આગળના વચનામૃતનો આપણે પ્રારંભ કરીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.